જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો, ઘણા લાંબા સમય બાદ આપણે આવ્યા છીએ ફરી. એટલે આમ તો ચોમાસું હતું એટલે યાર્ડમાં આપણે જોઈએ ને તો એટલી બધી જણસીની આવક નહોતી, પરંતુ જે શિયાળુ સિઝન હતી એમાં આપણે જોઈએ તો જીરું અને વરિયાળી જે ખેડૂત આગળ સ્ટોક હતો અથવા ઘણા ખેડૂતો વેચી પણ નાખ્યું, પરંતુ ઘણા અવારનવાર કોમેન્ટ્સ પણ આવતી હતી કે તમે ભીખાલાલને પૂછો કે હવે વરિયાળી અને જીરું રાખવું શું કરવું. એની સ્થિતિ આવીને ઊભી છે, કારણ કે હવે એને 3-4 મહિના પસાર થઈ ગયા. ખેડૂતોને પણ નાણાકીય જરૂર હોય. આપ સૌ જાણો છો ભીખાલાલ આપણી સાથે જોડાય છે. ભીખાલાલ, તમારું સ્વાગત છે. અને ખાસ આપણે તમે જીરું અને વરિયાળીની આપણે ઘણી બધી અગાઉ વિડીયોમાં વાત પણ કરેલી છે, તો હાલ જે જીરું અને વરિયાળીનું શું સ્ટેટસ છે અને હવે શું કરવું જોઈએ એમ? ચતુરભાઈ, જીરુને એમ તો જોવા જઈએ તો ખેડૂત આગળ સ્ટોક પડ્યો છે 40%, અને જનરલ જોવા જઈએ ને જો 25 લાખ બોરીની જે નિકાસ થવી જોઈએ ને એ નિકાસ આ વર્ષે થઈ નથી, એટલે એના કારણે થોડાક બજાર સ્ટોપ રહ્યા છે. અને થોડીક હવે એક્સપોર્ટની થોડીક ગ્રાહકી આવે તો મારા મંતવ્ય પ્રમાણે 200-300 રૂપિયાનો જનરલ થોડોક મને ફાયદો દેખાઈ રહ્યો. જે અત્યારે સ્થિતિ જે બજારની છે ને એ સ્થિતિ વધીને 4200 રૂપિયા સુધી જઈ શકે જીરુમાં. જીરુની અંદર વરિયાળીની શું સ્થિતિ? જો ચતુરભાઈ, વરિયાળી તો મારા મંતવ્ય પ્રમાણે 100% હવે જે વરિયાળી પડી આજે 1200 થી કરીને 1500 રૂપિયા ભાવ થાય તો મારા મંતવ્ય પ્રમાણે ખેડૂતને થોડોક ટાઈમ ખંભવું પડે. મને એની અંદર 200 થી 300 રૂપિયાની તેજી દેખાઈ રહી હોય વરિયાળીની અંદર. જનરલ એના વાવેતર રહ્યા ને ઓછા છે આ વર્ષે, તો 2-3 મહિનાના બેકઅપની અંદર વરિયાળીના 300 રૂપિયા જેવો વધારો થઈ શકશે. ભીખાલાલ, હવે તો એ સમય આવ્યો કે હમણાં શિયાળો આવશે એટલે નવું વાવેતર કરવાનું થશે. જીરાનું પણ નવું વાવેતર થશે, વરિયાળીનું પણ નવું વાવેતર થશે. આ ચોમાસું પાક છે એ આપણે જોઈએ છીએ કે 80% પાક તૈયાર થઈ ગયો છે. મગફળી તો આ 80-90% તૈયાર થઈ ગયો. જ્યારે કપાસમાં પણ આ જ સ્થિતિ છે, 80-90% તૈયાર થઈ ગયો. ત્યારે હવે સ્થિતિ શું છે અને શું લાગે છે તમને કે આવનારા સમયમાં શિયાળુ સિઝનમાં શું વાવવું, જેથી કરીને શું લાગે છે બજાર ખાસ કરીને જીરું અને વરિયાળીના? ચતુરભાઈ, તો વરિયાળી તો જનરલ ખેડૂતના મનમાંથી નીકળી જાય છે. આવા ભાવની અંદર ખેડૂત વરિયાળી ન વાવે એનો તો કોઈ મિનિંગ જ નથી. વરિયાળી હવે કોન્સેપ્ટ આવે છે ચતુરભાઈ ધાણાનું, તો ધાણા જે વાવેતર કરે ત્યાં સુધીમાં મારા ધારવા પ્રમાણે 200 રૂપિયા એનો પણ વધારો ધાણીમાં થશે. અને બીજું આવે સ્કોપ જીરાનું, તો જનરલ જોવા જઈએ તો જીરાનો થોડો ઘણો કાપ આવશે. બજાર થોડીક સ્થિરતા નથી, તો ખેડૂતના મનની અંદર જે ધારીને એવું વાવેતર આ વખતે થશે નહીં જીરામાં. અને બાગાયતી પાક તરફ ખેડૂતો વૈરા, ખાસ કરીને આપણા અહીંયા દાડમની મોટા પ્રમાણમાં ખેતી થાય છે. ભીખાલાલ, તો શું લાગે અત્યારે જે બજાર છે, તમે આમ તો ખેત પેદાશોનું બજાર રહ્યું ને એ ઘણું નીચું ચાલે છે, આ સ્થિતિ થવાનું કારણ શું લાગે છે અને બાગાયતમાં શું જોવો છો તમે? ચતુરભાઈ, વાતો કરીએ બાગાયતની અંદર વિશ્વગુરુમાં વાત કરે ને એ વ્યાજબી નથી. અત્યારે ખેડૂતો ડાયરમ બજાર ઉપર ફેંકી રહ્યા છે ભાઈ, કે ભાઈ ડાયરમ રસ્તા ઉપર ફેંકી રહ્યા છે. તો આટલું બધું ડાયરમનું વાવેતર છે અને ખેડૂતો અત્યારે તમે જોઈ રહ્યા હો કે આક્રોશ ઉપર છે કે જણસીના બજારો બધાય અપડાઉન થયા રાખે. તો મારે સરકારને પણ એવું કહેવું છે કે ખેડૂતો ખૂબ નારાજ છે, તો આના ઉપર થોડુંક ધ્યાન આપે અને એક્સપોર્ટ ઇમ્પોર્ટ જે થાય એ શક્ય ધ્યાન કરી અને ખેડૂતો પર નજરાણી રાખે. ભીખાલાલ, એવું શું કરવું જોઈએ સરકારમાં? અને હાલની સ્થિતિ સરકારની છે, જોકે આવી ગમે તે સરકાર હોય, ભાજપની, કોંગ્રેસની, અગાઉ પણ સરકારો રહી ચૂકી હશે, પરંતુ જ્યારે પણ ખેડૂતને દિન પ્રતિદિન દેવામાં ડૂબતો જાય અથવા તો એવી આર્થિક સંક્રમણ આવે જેથી કરીને મુશ્કેલી આવે, ખેત પેદાશોના કોઈ પણ ભાવ ન હોય, બાગાયતના જુઓ, શાકભાજીના જુઓ, બધી જ ભાવની સ્થિતિ જ્યારે ખેડૂત પેદાશ છે ને, જે પણ ખેડૂત જણસ પેદા કરે છે ને એના બજારો સાવ તરીએ છે, ત્યારે સરકારે શું કરવું જોઈએ? અને આ તમે કીધું એમ વિશ્વગુરુ આપણા માન્ય ધારાસભ્યો ઘણીવાર મોટી ફિલોસોફીની વાતો કરતા હોય છે, મને એમની ખ્યાલ નથી, પરંતુ એમને વિદેશનું જ્ઞાન વધારે છે. ત્યારે તમે એમને કઈ રીતે જોવો છો, ભાઈ શું કરવું જોઈએ? ચતુરભાઈ, પહેલાં તો નીચે આપણે શું જરૂરિયાત છે ને પહેલાં તો એ ચર્ચા કરવી પડે કે નીચે લોકોને શું જોઈએ છે. વિશ્વગુરુની તો આખી વાત છે, આપણે એનો નિર્ણય કરશે. પહેલાં આપણે જે સ્ટેટમાં ચૂંટાયેલા છીએ એનું પ્રતિનિધિ આપણે કરો, શું જરૂરિયાત છે નીચે, શું ખેડૂતોને જરૂરિયાત છે. મારા વૈકલ્પ પ્રમાણે મારા પણ ફોન, ચતુરભાઈ હું સામાજિક આગેવાન વેપારી સાથે સંકળાયેલો વેપારીનો ઉપપ્રમુખ છું, તો મારા પણ ધારાસભ્ય ફોન નથી ઉપાડતા. એટલે હું એવું કહીશ કે ઘણા લોકોએ અમારા સાથે કીધું, પણ તમે પણ ખેડૂત મિત્રો ટ્રાય કરી જોજો. ધારાસભ્યને ફોન ન ઉપાડવાની એક બીમારી હોય એવું મને લાગે છે. તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો. બીજું કે આપણે ધારાસભ્ય વ્યક્તિગત કાંઈ વાંધો નથી, પરંતુ ધારાસભ્યને નીચેના લેવલ એટલે કે જે હળવદ ધાંગધ્રાનો વિસ્તાર છે, જ્યાંથી ચૂંટાયા છે, ત્યાંના ખેડૂતોને પાણીનો પ્રશ્ન છે, ખાતરનો પ્રશ્ન છે, બજાર ભાવને લઈને પ્રશ્ન છે, કે કોઈ પણ ગ્રાઉન્ડ લેવલે અહીંયા કોઈ મોટા બિઝનેસો નથી,
અહીંયા વર્લ્ડ લેવલની કોઈ ફેક્ટરીઓ નથી, અહીંયા સામાન્ય મહત્તમ લોકો ખેતી કરે છે. હવે જો આ ખેતીમાં ખેડૂત સાથે તમે નહીં ધરોબો રાખો ને તો આવનારા દિવસોમાં ભીખાલાલ આપણે એક સભા પણ યોજાણી હતી કાલે, તમે પણ જોઈ, મેં પણ જોઈ, મીડિયા માધ્યમથી તમે પણ ખેડૂત મિત્રો જોઈ. આ સભા શું સૂચવે છે? ચતુરભાઈ, જે કહેવાય ને પરિવર્તનની લહેર, હું મારા મંતવ્ય પ્રમાણે વેપારી તરીકે, ખેડૂતના દીકરા તરીકે અને અહીંયાની પબ્લિકને જરૂરિયાત પ્રમાણે મેં જનરલ વિરોધ પક્ષમાં કોઈ પણ રાજકીયની મિટિંગ રહે ને વિરોધ પક્ષમાં, આવડી મિટિંગ મેં ક્યારે ચતુરભાઈ નથી જોઈ. અને અત્યારે તો કોઈ ચૂંટણી પણ નથી, તો પબ્લિકનો આટલો આક્રોશ સામે દેખાઈ આવે છે. તો મારા મંતવ્ય પ્રમાણે બધું જોઈને સરકાર ચાલે અને ધારાસભ્ય ચાલે, નકર પરિવર્તન લહેર અહીંયાથી દેખાઈ રહી છે. તો મિત્રો, પરિવર્તનના એંધાણ છે. ભીખાલાલ એવું કહી રહ્યા છે. ગઈકાલે ટીકર ગામે આમ આદમી પાર્ટીની જે ગુજરાત જોડો એટલે કે જે એમના સભ્યો પદો જોડાઈ રહ્યા છે, જેમનો આમ આદમી પાર્ટી મજબૂત એને થઈ રહી છે, એને લઈને પણ આપણે ચર્ચાઓ કરી. તમે પણ ખેડૂત મિત્રો ગઈકાલની સભામાં ઘણા બધા ખેડૂતો હતા અને ઘણા બધા ખેડૂતોએ સભા જોઈ પણ છે. એટલે આવનારા સમયમાં તમે કઈ રીતે જોવો છો એ પણ કોમેન્ટ બોક્સમાં અચૂક જણાવજો. આપણે તો વરિયાળીના ભાવ, જીરવનો ભાવ, યાર્ડની સ્થિતિ, ખેડૂત ખેત પેદાશોને કેમ બજાર ભાવ સારા મળે એ અંગે ભીખાલાલ સાથે જોડાયા હતા. ભીખાલાલ, છેલ્લો સવાલ કે હવે તમે શું કરશે? લોકો, ખેડૂતો શું કરશે? તમારે ખેડૂત સાથે ધરોબો છે, તમે કીધું પરિવર્તનની લહેર ફૂંકાણી છે, આ બાજુ ખેડૂત પીસાય છે, એક પણ જણસીનો ભાવ નથી મળતો, તો હવે ખેડૂતના શું લાગે તમને? જો ચતુરભાઈ, કોઈ પણ વસ્તુ સ્પષ્ટ દેખાઈ આવતી હોય, પવન જે વરસાદ થાય ને તો એનું વાદળ બંધાતું હોય, વાદળ બંધાય એટલે આપણે એમ કહીએ કે વરસાદ થશે. એમ પરિવર્તનનું વાદળ બંધાઈ રહ્યું, ધ્યાન નહીં આપે તો સરકાર પલટવામાં કંઈ વાર ન લાગે. ચતુરભાઈ, ઓલાની ગોળા સનુની સાલમાં જે ભાજપની લહેર આવી હતી ને, અત્યારે અમને એવું દેખાઈ રહ્યું કે આ રીતે આગળ વધી રહ્યું છે આજ પરિવર્તનની લહેર ઉપર, કે આજ પબ્લિકને સંતોષ નથી. આજ જે કામ કરી રહી છે સરકાર, એમાં ખેડૂતો અને વેપારીઓની અંદર એ અસંતોષ છે ઘણા પ્રકારના, પણ એ જાહેર કરવું એ વ્યાજબી નથી બધું. પણ સરકારની જોડ કે ખેડૂત મેન દ્રોબો ગણાય, ખેડૂતને ભાવ સાથે ખૂબ લાગાવ હોય કે ભાઈ ખેડૂત આજે ભાજપ સરકારને 30 વર્ષથી મત દેતી હોય તો આજે એના માટે ખેડૂતો માટે આફત આવી રહી, તો પહેલાં પડતો તો ખેડૂતને દોરવો પડે. ખેડૂત નબળો પડ્યો તો દેશ નબળો પડ્યો છે. તો મિત્રો, આ હતા ભીખાલાલ, જેમને વેપારી તો ઠીક, ખેડૂતની વેદના પણ જાણે છે, પોતે પણ ખેડૂત છે અને આજુબાજુ માર્કેટિંગ યાર્ડ સાથે એટલે કે સૌરાષ્ટ્ર સાથે એમનો ધરોબો છે. સૌરાષ્ટ્રના ખેડૂતો સાથે અવારનવાર એ ચર્ચાઓ પણ કરતા હોય છે અને પ્રવાસ પણ કરે છે. એટલે સમગ્ર ગુજરાતમાં જે લહેરનો પવન ફૂંકાય છે, ખાસ કરીને એના મંડાણ સૌરાષ્ટ્રમાં થઈ ચૂક્યા છે, આપ પણ જાણો છો. તેમ છતાં પણ તમે કોમેન્ટ બોક્સમાં અચૂક જણાવો શું છે સ્થિતિ બજાર ભાવને લઈને. મેં કહ્યું એમ, બાગાયત હોય કે શાકભાજી હોય કે ખેત પેદાશોમાં ક્યાંય બજાર ભાવ મળતા નથી. જ્યારે પણ આવી વાતો આવે ત્યારે વિશ્વગુરુ કેમ બનશે, પહેલાં આપણા ગુરુની વાત કરીએ, આપણા ખેડૂતોની વાત કરીએ, આપણા વિસ્તારોની વાત કરીએ, આપણે જમીન પર ચાલતા થઈએ, આપણે પ્લેનમાંથી ઉતરીએ, આપણે આપણી ફોર્ચ્યુનરમાંથી આપણી જમીન પર ચાલતા થઈએ, ત્યારે વેદના ખબર પડે. માત્ર એસી બંગલાઓ અને એસી ગાડીઓમાં ખેડૂતની વેદના ક્યારેય નહીં સમજાય. તમામ ખેડૂત મિત્રો આ વિડીયોને શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં અચૂક કોમેન્ટ કરજો. હજુ સુધી આ ચેનલને લાઇક, ફોલો અને સબસ્ક્રાઈબ ન કર્યું સૌથી પહેલાં એ કરજો. આભાર ખેડૂત મિત્રો. જય જવાન, જય કિસાન.